વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. તો ગાઈઝ આજે આવી ગયો છું મનપુરમાં જે સમસ્ત કુકણા સમાજ દ્વારા આયોજિત સ્નેહ મિલન સાંસ્કૃતિક કાર્યક્રમ જોવા માટે આવી ગયો છું. તો એ તમને આજના આ વિડીયો થકી તમને પણ બતાવું અને હું પણ જોઉં. તો ચાલો જઈએ. તો ચાલો ગાઈઝ, હવે આપણે જે અંદર ગેટની અંદર એન્ટર થઈ ગયા છે. હવે તમને આજુબાજુનો માહોલ બતાવો. અને આજે પબ્લિક તો ગાઈઝ ઘણી બધી છે, જો કે આ તમે જોઈ શકો ગાઈઝ. આ જુઓ. તો ગાઈઝ આપણે અંદર છીએ, અંદરથી તમને બતાવું જે આજે પ્રોગ્રામ છે એ તમને બતાવું ગાઈઝ. બાકી જે આપણે અંદર અને તમને પણ બતાવું. આ જો ગાઈઝ કેટલી બધી પબ્લિક છે. તો ગાઈઝ આપણે છે ને પેલી સાઈડથી મેરેજ છે અને ત્યાંથી તમને પણ બતાવો. તો ત્યાં છે, ત્યાંથી તમને જે આજની બધી કૃતિઓ છે ને એ તમને બતાવવા ગાઈઝ. તો ત્યાં છે ને ત્યાંથી જોઈએ આપણે. તો બાકી ત્યાં જવા પહેલાં ગાઈઝ આજુબાજુ જે સ્ટોલ લગાવી છે ને એ પણ તમને બતાવું. તો અહીંથી ફરતા ગાઈઝ ત્યાં મેરેજ જતા રહીએ આપણે. તો એ જોતા નીકળી જાય આપણે. તો ચાલો જઈએ. તો ગાઈઝ આ અહીંથી બધી સ્ટોલ લગાવી છે, જે આ આખા મેરેજ ત્યાં સુધી ગાઈઝ છે સ્ટોલ લગાવી છે એ તમને બતાવું. અને ગાઈઝ પેલી સાઈડે બી સ્ટોલ છે એ પણ તમને બતાવું. તો ચાલો એક મેરેજથી જોતા જઈએ આપણે. ઓ એટલે વેચતા છે એમ. ગાઈઝ જમવાનું વેચતા છે, જોઈ લો. જે શું છે? વાલ ને તુવેર. હા. વાલ ને તુવેર. ચાલો ગાઈઝ આગળ જઈએ. જોતા નીકળી જાય. આ ચટણી છે ગાઈઝ, ચટણી છે. અને આ પેજવું છે ગાઈઝ. આ જોઈ લો. તો આગળ જઈએ હવે જોતા. તો ગાઈઝ અહીંયા જમવાનું વેચતા છે હતું. હવે આગળની સ્ટોલ જોઈએ આપણે. તો એ જોતા નીકળી જઈએ આપણે. હવે તમને આ બાજુની સ્ટોલ બતાવું. જે આ બાજુ શું છે, પાણીપુરી છે ગાઈઝ. પાણીપુરીની સ્ટોલ છે, જોઈ લો. અને આગળ જઈએ આગળ. અહીંયા સ્ટોલ છે, બતાવું તમને. પેન્સિલ છે, મોટી પેન્સિલ છે જો ગાઈઝ. આવું છે ગાઈઝ, આ પંખો છે જે વાંસમાંથી બનાવ્યો છે. આ રહ્યો ગાઈઝ, જોઈ લો. આ પંખો છે. અને બીજું કાસ્કી છે. આ બ્રશ પણ છે ગાઈઝ, જોઈ લો. ઇયરિંગ્સ બધું છે જોઈ લો. અને આ લોકેટ છે બધા. તો ગાઈઝ હવે આગળ જઈએ, બીજી સ્ટોલ જોઈએ આપણે. આ બાજુ શું છે? કાંઈ ઝડપથી આખી દે ને જરાક. હા. ચાલો. ઓ પાંગા શું છે જરાક કહેજો જરાક. તો ગાઈઝ અહીંયા જે વાનગીઓ મૂકી છે એના વિશે જરાક કહેતા સાંભળી લેજો. આ ઢેકળા છે ચોખાના લોટના બાફેલા. આ પનેરા છે કોળાના. આ વાલનું. આ ચણાનું બફાણું છે. આ તુવરનું બફાણું. આ વાલનું બફાણું છે. આ અડદની દાળ છે. લાલ ચટણી છે. લાલ ચટણી છે. તો ગાઈઝ આ તમે ખાધું હોય તો જરા કોમેન્ટ કરીને કહી દેજો. ને બાકી ચાલો હવે બીજી આગળની સ્ટોલ છે આપણે. ચા, મસાલા પાપડ, મકાઈ ભેલ, ભજીયા જે અહીંયા છે આ સ્ટોલમાં ગાઈઝ. આ જોઈ લો.
ગાઈઝ પબ્લિક જુઓ, આ બાજુ પણ એટલી જ છે અને ત્યાં જોવાવાળી પબ્લિક પણ એટલી જ છે. તો ગાઈઝ આપણે હવે આગળ છીએ. આ બાજુ તો બીજું તો ગાઈઝ પબ્લિક તો છે, સ્ટોલ પણ છે અને જોતા રહો ગાઈઝ. આજો ચલો આગળ જઈને પણ બતાવું તમને. આ લાસ્ટ સ્ટોલ છે. હવે બીજી સાઈડે જાય ને બીજી સાઈડથી પણ જઈને તમને બતાવું. તો ગાઈઝ ફાઇનલી પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. જઈને તમને બતાવું, જે ક્લોઝમાં જઈને બતાવું અને બધી કૃતિઓ તમને બતાવતો જામ ગાઈઝ. તો ત્યાં જઈએ ને ત્યાંથી તમને બતાવું. તો નજીક જઈએ, નજીકથી બતાવું તમને. તો સામે જઈને સામેથી બતાવું છું હું કાના. મગનભાઈ પટેલ માજી સરપંચ શ્રી ઇન્ચાર્જ પબ્લિક જો લો, પબ્લિક કેટલી બધી પબ્લિક છે જો લો. સાહેબ આખા ભીસેલા તમને ડાંગના એમએલએ સાહેબ સાથે સાથે માજી એમએલએ સાહેબ સાથે સાથે ગણપતભાઈ સાહેબ અને બધા સાહેબ તો ઉપસ્થિત હતા. એટલે આપણે વધારે સમય નહીં લઈ જાન. આપણે કોમેડી બી કરો ના હતા, પણ આપણે સમય બચે તો છેલ્લે કોમેડી તો કરો. પણ આપણે હોળી પબ્લિક હેરીને ખૂબ ખુશી હોઈને જે આપણે કુકડા સમાજ સ્નેહ મિલનમાં હોળી બધી પબ્લિક અરે દેવા 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 ચોપરા નર્મદ ચશ્મા વિકાસ ની મા વિકાસ काही नाही. थँक्यू सो मच जे आम्हाला अखा इन्व्हाइट करणार. અને એક નારા તો જરૂરથી બોલવેન. જય જોહાર, જય જોહાર, જય આદિવાસી, જય આદિવાસી. અને આમે तुम्हाला ખબર જ આ થોડી બહુ કોમેડી કરજો. YouTube ચેનલ આ સ્વરૂપ ડાંગી કોમેડી બધા હેરતા હશો તો અમારા સબસ્ક્રાઇબ ફોલો કરી લીજે. અને આપણે તો જોરદાર કોમેડી યતે હતી અને પબ્લિક કે જશે લોકો થોડાક સમય પછી અમે જોરદાર કોમેડી લઈ જોહન ફટાફટ જે પહેલે કૃત્ય તે પછી અમે तुम्हाला જોરદાર એક કોમેડી લઈ જોહન તો કોને આપણે હિલશે લોકો હોસુલા ભૂલશે લોકો. અને ઈસી કોમેડી દાખોગા પોત પકડીને હોશે પણ પોતે ના જાવ દુસરાના ને તમાર પડી કાઈ નહીં જીજાઓ ટૂંક સમયમાં. ખૂબ ખૂબ આભાર. ये तो सिर्फ झांकी. તો ગાઈઝ ફાઇનલી કૃતિ ચાલુ થવાની છે, તમને બતાવું. તો કે અહીંથી અહીંથી જોઈએ. ચાલો તો હવે ચાલુ થવાનું છે, એ આપણે એન્જોય કરીએ અને તમને પણ બતાવું. ચાલો ગાઈઝ. મિત્રો માદળ માટે કહેવાય છે કે દેવાલા ખુશ કરલા આપણા લોક અઠુક દેવને દરબાર માદળ વાજવત. માદળના એક પણ એટલે ખોદ, ધોબીંગ ને ઠીસરા એના ચાળા અને એના વેશ પહેરવેશ એને આપા લાયસા હોય સાચે જ. અને આપણે માણુલા હા મન મૂકીની માદળ નૃત્ય રરમલીના ગીત ફૂલ જાય ચડવ કને દેવાવર, ફૂલ જાય ચડવ કને દેવાવર, ફૂલ જાય ચડવ સતી માતાવર, ફૂલ જાય ચડવ સતી આદિવાસી म्हणणं हा दोषीना कुला थतरुला म्हणणं पण मला नाच भरायचे हा એટલે જ માગુન હાને તો તહાં જો કે નાચત નાચત અમે નિગ્યા ન હા ને ये जे आदिवासी सा प्रोग्राम तो तहां जो मखा दोषीना कुला थतर पण मला नाच भराय नाही એટલે જ માગું એવું નિગ્યા ન આદિવાસીના ગાના હા આદિવાસી છે હા તો માજો કાઈ આખા હા तुला खबर हमने जो पास હતા આ છતી पण ते जाता रहिना पण आम्हाला जो होडी अपता का ने खावला होता ने काहींनी होता तो धंदा करत पाळ्या बांधूला जात तो पाळ्या बांधे आम्हाला हाने वायसे जगाडा ने आजू हाने लाकडा तोडूला जात तो छा करी मोठी अपता कुहेर जवारी लई खावाड्यान आम्हाला वायसे वाहतवा काम मागून हाने तो मला एक ही बायको करी देते हा पण मला नी हेतूला लिगाते ते हेदे इंदिरा काका गाल पिशी जाईल तर
तर तिशान मला नाही निघाते तर येणार गाल बिशी घ्या हा तर इशी बिशी काय करू राखी हा तर आता आमच्या हा ने आमना जो 2 पोसा आहात होय हा हा तर हाच व कणखरता आहे होय 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 कणखरता हाच व हा तान तर दिवा शेकडवर आले जगस आदिवासी आम्ही आदिवासी वा 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 कोसे तर आता ते आपला 2 पोसा ते जो ते कॉलेज मागा केव जाता ते होय तर त्याला जाब दिसतो होय जाब देव रामजी भाई ये रे दिकरा ये काय रे पप्पा हाँ? काय रे तो मा खा ये पोसा भने बन नाही तो आपले मोठा केव तो 78 होता मनोहर भाई मग काय पप्पा हाँ? काय तो काय आता तुम्ही पास होईनात का बाकी तर आम्ही तर पास होई गेलो दोघींना दोघी ना हा पास दोघींना पास होई गेलो ईशा हा तर आता आपले हाने हा. दोघी ना पास ना हा तो आता हाने यो कठो जावला आता विचार हवा बाई तू कटर झाला बोलला सुरत जावला नको वाजा सुरत पण येऊच म्हणा तू जावला तो काय हा आपावर ने पैसा ने काही नाही आता थुके थुके हाने आम्हाला 2 चोपडे भनाडले वदारे नाही माझा जावला का तो सुरतला तू जावला हो मग जावला पण तू र માતા तुम्हाला સોડીને માં કેવ બા આયા જાવલા ની મળા ઈશા. માતા અઠુનો લોકડાઉન કરીને ભણીન હા. અઠુલ તમને સેવા કરીને અઠ જ રહીને માં રહેલ ઈશા. તમારા હાજવીન હા. તમને સેવા કરીને હા, હા. બધા તમને માં સંભાળે ઈશા. ભાઈ જાવલા આવા તો જામ દે એલા ભાઈ તું ની માને કહા ની માનસ आपले गरीब माणसा एकदम जावला. आयानी पा काय करी भणा जाव ते येन जाण नाही माझा सुरतला फोनला जावला जा तर नी माने तर काही नाही जाव दे જામ દે તો હા. પણ જો માકાયા કહા હા. લેક લેક જરા ભણીનું જરા ઉતાવળ કર જાઓ તો પરીક્ષા તા લેવાય હા, હા. એ આદિવાસી અમે આદિવાસી વા आदिवासी आम्ही आदिवासी वा 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 ડોસે તો आता માતુલા કાયા કહા તે પોસાય તેવ કેવ ભણું લાગે ને કેવ ને તેવ સુરત લાગા કેવ કે અને એક આની એક તો ઈ તો કાંડુ કાંડુ કાઈ ઘરો જોન જાવલા કહતી તો ગાંડુ કાંડુ કુજા એના કાઈ ઠીકાના ને અઠો કા येव रबडले ये डोंगरीला चाल अन येव निंगे तर येव वहळला निंगे चाल ईशाई पोसा तेरा गांडू कहा हाँ बेसने हाँ पर एना ठिकाना ने पोसा ओ पोसा ओ काय रे ता पप्पा काय जो ती कोडे भन्नास આપણે दोघींना पास होई गे पास होई गे आता भाई पास होई गे હા. भाई पास होई गे मा फोन करे है હા તો ફોન કરી फोन करे है ता केव तो पंडित डोकली ना गजवा आहे हा हेलो हाँ सूरत सूरत ना लग हाँ 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 तो तू भाई कतवा की है निंगी चुकना हाँ 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 काय नहीं निंगी चुकना तो माँ जरा ये वाजता उतर फोन करजो मालेवला येईन पण गाडी तो नाही हा झालं तू जीन कमाऊ खिला हवा हा 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 आदिवासी आम्ही आदिवासी वा आदिवासी आम्ही आदिवासी वा आदिवासी आम्ही आदिवासी वा आदिवासी आम्ही आदिवासी
આપણું માદળ નૃત્ય એક ડાયલોગ સુંદર મજાનું एक दौर होना चाहिए, मन मचल के मोर होना चाहिए, आनंद का एक दौर होना चाहिए। अभी तो बहुत कुछ दिखाना है बाकी, आपकी तालियों में जरा जोर होना चाहिए। जय जोहार, जय आदिवासी, जय आदिवासी, जय जोहार। સુંદર પ્રસ્તુતિ માદળ શ્લોક ઈકડલે લોકાला सांगता की नाशिक ગાઈસ तरफથી આવેલા પબ્લિક જો ને છે હજુ તો કેટલી બધી છે ખાનદેશ તરફના લોક તે બ્રિટિશ ગેજેટિયર लिखत की नाशिक तरफથી આવેલા છે ને ખુદ નાસિક ગાઈસ ડિસ્ટ્રિક્ટ પબ્લિક તો બહુ છે ગેજેટિયરના લોકા તે બ્રિટિશ જોવા માટે અધિકારી જો બહુ બધી આવી છે તે सांगा જય શ્રી की या ठाणे तरफથી આવેલા છે અને ठाणे डिस्ट्रिक्ट जी लिखत તો ગાઈસ હવે છે ને સ્પીચ વધારે આપવા લાગ્યા તવા જ બેસીને નાસ્તો કરી લઈએ પછી પાછા જઈએ આપણે બાકી આ જો પબ્લિક તો બહુ છે વાસ્તા તાલુકા આપણા સમાજ કે જુદુને ભૂખ લાગી આવી તેને ખવડાવી લીધી આપણે કાર્યક્રમની અંદર તો ચાલો એ બાજુ કંઈ નાસ્તો કરીએ ને પછી પાછા જાય જોવા માટે તો નાસ્તો કરવા જઈએ તો ગાઈઝ હવે છે ને નાસ્તો કરીએ થોડો ઘણો અને પછી પાછા જોવા મળી જાય કેમ કે ગાઈઝ એક એક સ્પીચ તો અડધો કલાકની વ્યાપતા છે યા તો ભૂખ લાગે ઊભા રહીને તો હવે જમી લઈએ અને પછી પાછા જઈએ આપણે બાકી ઉદું તો જ્યાંક ઢીલો પડતા શૂટ કરવામાં કંટાળી ગયો ગાઈઝ ઊભો રહીને વિચાર કરો હજુ તો 2 કૃતિ પૂરી થઈ હજુ તો કેટલી બધી છે એમ તો સ્પીચ વધારે આપતા છે અને કૃતિ ઓછી છે તો અમે આ બાજુ નાસ્તો કરવા માટે આવી ગયા છે તમને પબ્લિક બતાવું કે આજે અહીંયા પબ્લિક કેટલી ભેગી થઈ છે તો આ જો ગાઈઝ પબ્લિક જુઓ તમે ખાલી પબ્લિક તો જે પબ્લિક કેમ કે ગાઈઝ કૃતિઓ ઓછી છે ને સ્પીચ બહુ લાંબી છે એમ તો બધા જવા લાગ્યા ગાઈઝ તો આપણે હવે છે ને આ મેરેથી શૂટ કરીને બતાવો તમને આ મેરેથી તો જી હવે પછી થોડી વાર એને મેરેથી શૂટ કરવા માટે તો ગાઈઝ આ સાઈડની સ્ટોલ તમને બતાવવાની બાકી રહી ગઈ ને તો એ તમને બતાવી દે એમ ક્યારના આપણે પેલી સાઈઝની સ્ટોલ જોઈ હતી હવે ગાઈઝ આ સાઈઝની સ્ટોલ જોતા જ નીકળી જાય આપણે બાકી આ બાજુ કશું નાસ્તાનું સારું હોય તે ખાઈ લઈએ અને પછી પાછા શૂટ માટે નીકળી જઈએ આપણે તો આ બાજુ ફરી આવે બાકી આ ત્યારે હંમેશા સમાજ આજે ઓહો વારલી પેઇન્ટિંગ્સ છે ગાઈઝ તો ગાઈઝ અહીંયા મેળામાં ફરતા આવ્યા તો અહીંયા ગાઈઝ એક વારલી પેઇન્ટિંગ માટેની એક સ્ટોલ છે મતલબ આ સ્ટોલમાં વારલી પેઇન્ટિંગ મૂકી છે તો એ વિશે તમને બતાવું ગાઈઝ તો આ મેમ છે એમને વિશે અમને પૂછીએ કે ગાઈઝ આ વારલી પેઇન્ટિંગ વિશે થોડું નોલેજ લઈ લઈએ આપણે તો ચાલો આ હું વાલી પેઇન્ટિંગ કરું છું અને આ વાલી પેઇન્ટિંગ એટલા માટે કરું છું કે મને શોખ પણ છે અને આપણે સંસ્કૃતિ જળવાઈ રહે એમના માટે થોડો પ્રયત્ન કરી રહી છું જેથી આપણો સમાજ અને સંસ્કૃતિ ટકી રહે અને ભવિષ્યમાં એમનું અસ્તિત્વ જળવાઈ રહે એના માટે હું વાલી પેઇન્ટિંગ છેલ્લા 1 વર્ષથી કરું છું તો ગાઈઝ અહીંયા વારલી પેઇન્ટિંગ છે આ જો લો આ બનાવ્યા છે જો ને ગાઈઝ બનાવી છે જો હવે આગળ જોઈએ ગાઈઝ સ્પીચ હજુ ચાલુ છે વિચાર કરો આપણે આવ્યા આખું રાઉન્ડ ફરીને તો હજુ સ્પીચ ચાલુ છે એમ તો એટલે ઉભા રહીને કંટાળી ગયા હતા બાજુ ફરવા માટે નીકળી આવ્યા છે અમે બાકી અહીંયા ચણા દાણા મળી જશે તમને કાજુ બદામ તો ગાઈઝ આમ તો બધી ખાવા માટેની સ્ટોલ પેલી સાઈડ જ છે આ બાજુ તો ઓ કાંઈ હલો ગાઈઝ પેલી સાઈડે છે ને પેલી સાઈડે સ્પીચ ચાલુ છે તેટલી વાર અમે આ સ્ટોલ ફરી લઈએ એમ આખી બધી તો આમ ફરતા નીકળી છે અને તમને પણ બતાવું ગાઈઝ જે તમે પણ જોઈ લો તો ગાઈઝ સ્પીચ જ એટલી લાંબી છે કે બધી પબ્લિક ખાલી થઈ ગઈ જો અને આખું મેદાન ખાલી થઈ ગયું આમની સાઈડ ક્યારના બતાવ્યું તો તમને કેટલી પબ્લિક હતી હવે તો પબ્લિક ખાલી થઈ ગઈ એમ બધી જતી રહી કંટાળીને બાકી આ જો આ બાજુ પબ્લિક છે થોડી આ જોઈ લો શોપિંગ કરતા છે બધા તો શોપિંગ ચાલુ છે આ બાજુ તો ગેસ ભૂખ લાગી છે તો પેલી સાઈડે જવું પડશે ચાલો ઉધર તો બગાસા ખાતો છે ગેસ કેમેરામેન બગાસા ખાતો છે તો જી હવે પેલી સાઈડે જ બાકી આ જો ગેસ ખાલી થઈ ગયું બધું
તો ચાલો ગાઈઝ નજીક જઈને બતાવું, જો કે હવે પબ્લિક તો ઓછી થઈ ગઈ છે તો નજીક જઈને તમને ક્લોઝમાં બતાવું એમ, તો નજીકથી તમને સારું દેખાશે, તો એના માટે નજીક જઈએ નજીકથી બતાવું તમને. બાકી પબ્લિક જો ગાઈઝ બહુ મતલબ આ ક્યારના ખાલી નહીં હોતું એમ, હવે ખાલી જરાક થઈ ગયું છે, આ બધા ઉઠી નાખી ગયા, તો એ નજીક જઈને બતાવું તમને, તો નજીકથી જ બતાવે. નાના છોકરા લોકો આવ્યા છે પરફોર્મન્સ આપવા માટે, આ જો ગાઈઝ કૃતિ છે, બાકી નાના છોકરાઓની છે, બતાવો તમે. અહીંયા બતાવે એમ તમને. તો ગેસ પેલી સાઈડથી જ છે, આ બાજુથી તો આ બાજુથી છે ને બરોબર દેખાતું નથી એમ, તો પેલી સાઈડથી જ જઈને તમને બતાવું, તો ત્યાંથી શૂટ કરીએ એમ, ત્યાંથી કમ્પ્લીટ દેખાતું છે એમ, તો ત્યાંથી જ જઈને શૂટ કરીએ આપણે. બાકી ત્યાં જ છે, ચાલો. બાકી પ્રોગ્રામ બહુ લાંબો થવાનો છે ગાઈઝ, હજુ તો આ ત્રીજી કૃતિ થઈ એમ, તો પબ્લિક તો જેમ કંટાળી નાખી એમ, કે સ્પીચ બહુ લાંબી છે ને એટલે બધા કંટાળી ગયા છે એમ. તો આપણે પેલી સાઈડ છે ને પેલી સાઈડથી શૂટ કરીને તમને બતાવું ત્યાંથી, તો ત્યાં જ છે આપણે. ગાઈઝ પબ્લિક જો અહીંથી બતાવું, જે ફ્રન્ટ સાઈડથી બતાવું તમને, આ જો લો. તો હવે પાછા ગાઈઝ હતા ત્યાં નીકળી જાય આપણે, તો ત્યાંથી શૂટ કરવાનું સારું છે, તો ત્યાં જ જઈએ આપણે અને ત્યાંથી બતાવું તમને. પબ્લિક જોવો તમે, પબ્લિક ચાલો બધી કૃતિ ગાઈઝ હવે આપણે ક્લોઝમાં શૂટ કરીએ એમ, તો ત્યાં જઈને તમને બતાવું. બાકી આ સ્ટોલમાં જઈએ પછી જરા કરે ને, ચાલ પેલે સ્ટોલમાં પતાવે, સ્ટોલમાં જઈએ નાસ્તો કરવા. ગાઈઝ ઉધને બહુ ભૂખ લાગી છે ને ખવડાવી લઈએ. ચાલો જાય ને, તો ગાઈઝ નાસ્તો કરી લઈએ પછી પાછા જાય, કેમ કે બહુ લાંબો પ્રોગ્રામ થવાનો છે, તો થોડુંક ખાઈ લઈએ. અમે ઘરથી ખાધા વગર આવ્યા હતા, તો હવે ખાઈ લઈએ થોડુંક અને પછી જઈએ શૂટ કરવા માટે કૃતિઓ. તો ચાલો પહેલાં નાસ્તો કરીએ પછી બીજી વાત લઈ લે ની ભાઈ. ચાલો ગાઈઝ આપણે એને ખાવાનું ખાઈ લઈએ થોડુંક. તો આ મેથીના છે ને, મેથીના રોટલા છે, મેથીના પૂડા છે જુઓ. બનાવી એટલે બનાવ્યા કરું કે નહીં, મેથીના પૂડા છે, મકાઈના ભજીયા છે. તો ચાલો આપણે ગાઈઝ એ જ નાસ્તો કરવાનો છે, મતલબ નાસ્તો જ કરવાનો છે, જમવાનો નથી. ઉદુને બહુ ભૂખ લાગી છે એમ, તો ઉદુને ખવડાવી દઈએ એમ આપણે, કેમ કે ઉભરીને શૂટ કરીને થાકી ગયો હશે એમ, તો એને ખવડાવી દઈએ એમ આપણે. શું કેવું હતું? ચાલ ગાઈઝ હવે શાંતિથી બેસીએ થોડી વાર અને જમીએ, હવે થોડું ખાવાનું ખાઈ લઈએ, કેમ કે કૃતિઓ તો બહુ ટૂંકી છે ને સ્પીચ બહુ લાંબી છે એમ. શું કેવું દા? તો બેસીએ હવે આપણે અહીંયા ખાઈ લેવું દા, જરા ખાઈએ આપણે. તો ગાઈઝ ભજીયા અને મેથીના પૂડા આવી ગયા છે, જમી લે. ખાલી નહીં આવવાનું ઘરથી એમ જ ગાઈઝ, એમ જ આવલો. જો વિચાર કરો ને વાગ્યા કેટલા. મને ભૂખ નહીં લાગેલી, મને બી નહીં ભૂખ લાગેલી. ભૂખ લાગે આજે આપણને ઓળખ આપી છે. ચાલો ગાઈઝ હવે છે ને આ સ્પીચ પૂરી થાય પછી છે ચાલુ થશે એમ, તો એ તમને જરૂરી છે, કારણ કે અલગ અલગ સમાજો અલગ અલગ બધા માંગણીઓ કરીને પોતાના સમાજને સંગઠન કરે છે ને, છે પણ બેસવા જે જગ્યા છે આવું બધું બેહી ગયો છો. તો આપણે સમસ્ત કોકણા સમાજ એક આદિવાસી સંગઠન ને આપણે એક મજબૂત બનાવવા બનાવી રાખ્યા છે, જાણો તો આપણે અહીંથી જોઈએ તો જ આપણે આપણી શિષ્યવૃત્તિ આપણે આવનારી પેઢીઓને જાતિનો દાખલો બતાવીશું. તો ચાલો, કારણ કે આપણે અનુસૂચિતનો આપણા ખાસ ગુજરાત તો સીટ લઈ લીધી ગાઈઝ, જોઈ લો દાદરાનગર હવેલી એમ શિક્ષણ. તો ગાઈઝ હવે આ છે ને આ લોકો જતા છે, લોકોની કૃતિ છે એમ, તો આ લોકોની કૃતિ જોઈએ આપણે અને એન્જોય કરીએ. તો ચાલો જે એકઠા થતા નથી જોઈએ એમ આપણે, તો ચાલો બતાવો તમને એકબીજાના ટાટિયા ખેંચવામાંથી. હવે સ્ટાર્ટ કર્યું. તો હવે ગાઈઝ ફાઇનલી કૃતિ ચાલુ કરી છે, આ જોઈ લો તમે. હવે તેલવના જિલ્લા આપણે દેવ વરાડે હારજોલે સાંગજોહન મનપુરની ટીમ આપણી સમક્ષ પૂરી શ્રદ્ધા અને શક્તિ સાથે ઉપાસના કરી રહીની મિત્રો, જેના દરેક શ્વાસમાં સમાયેલું છે પ્રકૃતિનું સંગીત અને જેની નાડીમાં ધબકે છે સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો રણકાર,
એવા પ્રકૃતિ પૂજક મનપુર ગામના ભાઈઓ અને બહેનો નું આપણી સમક્ષ તેલવના સાથે દેવ વરાડે અને હારજોલે રજૂ થાય છે. ખૂબ ખૂબ આભાર. Yeah.
સરળતા ધરતી જોડે બની રહેવાની જે ભાવના છે આ તો આદિવાસી બનવું છે ક્યાંય મહાન બનવાની કોઈ ચિંતા નથી ધરતી જોડે પ્રભુને બનાવીને મૂક્યા છે ને મન ભરીને નાચવું પ્રકૃતિમાં ઓતપ્રોત થઈને નાચવું આભાર ખૂબ ખૂબ સરસ આ છે ને માવલી કૃતિ એટલે છે ને દરેક જગ્યાએ છે ને આપણે આ બાજુ માવલી પૂજાની વિધિઓ કહેવાય. ચાલુ છે એના પછી આમ તો આપણા સમાજમાં દીકરીઓને એટલું જ મહત્વ છે, પણ બેટી બચાવો બેટી પઢાઓ પર અહીંયા એક દીકરી આવી છે. એ દીકરી આપણને વાત કરશે, આપણે સૌ શાંતિથી સાંભળીશું. ગઈઝ આ બાજુ પ્રોગ્રામ ચાલુ છે અને આ બાજુ માવલી પૂજા ચાલુ છે. પછી માત્ર બે ઉપસ્થિત ભાઈઓ બહેનો તથા સર્વને મારા જય જોહાર, જય આદિવાસી. ઉછળતો વહાલનો દરિયો છે દીકરી, નારી નવલા રૂપ ધારનાર છે દીકરી, ઈશ્વરનું અદ્ભુત સર્જન છે દીકરી. તો પછી કેમ પ્રતિબંધ તેના જન્મવા સામે? આપણી આવતી કાલ છે દીકરી. જન્મ એનો અધિકાર છે અને ભણતર એનો હથિયાર છે. આપણી આવતી કાલ છે દીકરી. मुस्कुराहट का कोई मोल नहीं होता, रिश्तों का कोई तोल नहीं होता. मुस्कुराहटों का कोई मोल नहीं होता, रिश्तों का कोई तोल नहीं होता. लोग तो जाते हैं हर मोड़ पर, लेकिन हर कोई आपकी बेटियों की तरह अनमोल नहीं होता. આપણા સમાજની ઘણી દીકરીઓને મારી વિનંતી છે કે જો કોઈ છોકરો તમને મોંઘા કપડાં લાવી આપે, મોંઘી ગાડીઓમાં ફરવા લઈ જાય, મોંઘી હોટલમાં જમવા લઈ જાય, તો શું 20 વર્ષ સુધી તમારું પાલન પોષણ કરતા તમારા માતા પિતાને શું તમે ભૂલી જશો? શું તમે એટલા પગભર નથી કે તમે પોતાની મેળે પોતાની મનપસંદ વસ્તુ જાતે નોકરી કરીને પૈસા મેળવીને લઈ શકો? આપણા સમાજમાં એવી માન્યતા છે કે દીકરી તો પારકું ધન છે, પરંતુ જો પુત્ર હશે તો આપણી સેવા કરશે. પરંતુ આવું નથી. ઘણી દીકરીઓ તો લગ્ન પછી પણ પોતાની માતા પિતાની સેવા કરે છે અને ઘણી દીકરીઓ તો લગ્ન પણ નથી કરતી અને પોતાની માતા પિતાની આજીવન માટે સેવા કરે છે. जब बिजली गरजती है तब आकाश बदल देती है, जब आंधी आती है तो दिन रात बदल देती है, परंतु जब गरजती है नारी शक्ति तब इतिहास बदल देती है. પિતાએ પુત્રી માટે કંઈ આપવું નથી, પણ પુત્રીએ પિતા માટે બધું જ આપી દેવું છે. પુત્ર તો એક જ કુળને તારે છે, પરંતુ દીકરી બે કુળને તારે છે. એક પોતાના પિતાનું અને બીજું પોતાના પતિનું. જો આપણે પુત્ર અને પુત્રીમાં ભેદભાવ રાખવો ન જોઈએ. જો આપણે પુત્રીને સમાન તકો આપીશું તો તે પોતાની મનપસંદ મંજિલ પર પહોંચી જશે અને પોતે પૈસા કમાવીને પોતાની મનપસંદ વસ્તુઓ લેશે. તેથી તો કહેવાય છે કે નારી તું ના હારી, નારી તું ના હારી, નારી તું નારાયણી, નારી તું નારાયણી. આભાર. જય જોહાર, જય આદિવાસી.
તરફથી પૂરા 11,000 નું સમાજને દાન મળેલ છે. ખૂબ ખૂબ આભાર દાતાઓને. અને હવે રજૂ થાય છે આદિવાસી નૃત્ય. સંજયભાઈ બિરારી, માજી સરપંચ મનપુર, એમના તરફથી જે ખૂબ નાચગાન કરીએ અને પ્લીઝ મહેરબાની કરીને સ્વેચ્છાએ ઉઠીને દિલથી નાચો, કૂદો અને જે મને સારું લાગશે. આટલા લાંબેથી આવ્યો છું તમારા વચ્ચે, તો પ્લીઝ આવશો, પ્લીઝ. જય જોહાર. રફીકભાઈ જીવલુભાઈ પાડી મોવા તરફથી પવનને 1100 રૂપિયા પૂરા દાનમાં મળે છે. સર સ્વીકારશે તાળીઓથી વધાવી દઈએ. ભાઈઓ તમને બહેનોને જણાવવા હતું કે મને સિંગર તરીકે જાણે છે લોકો, પણ હું સિંગર નથી. Guys,
તો ગાઈસ ફાઇનલી આ સમસ્ત કુકણા સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમ અહીં પૂરો થાય છે. જો કે આખું મેદાન હવે તો ખાલી થઈ ગયું છે અને બધા નાહી ગયા છે. જો કે આ લાસ્ટમાં જે નાચવાનું પ્રોગ્રામ છે એ બધા નાચતા છે અને મોજ કરતા છે, એ જે તમે આ વિડીયોમાં જોયું જ છે ગાઈસ. તો હવે હજુ ચાલુ જ છે એમ. તો હવે અમે જવાના છે ઘરે ગાઈસ, કેમ કે હજુ હવે 1 વાગી ગયો છે તો ઘરે જવું પડશે ગાઈસ. બાકી તમને વધારે પડતું બતાવશે. બાકી જોવા જાય તો વિડીયો ઘણો લાંબો થવાનો છે, તો આપણે વિડીયો વધારે લાંબો નહીં કરતા આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. તો આવા વિડીયો જોવા માટે ગાઈસ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ બીજા નેક્સ્ટ વિડીયોમાં.